લાગે છે કે અમે ઓઢા મારશો ના અમે પડશો અને અમે પડશો ને ત્યાં ડીજે ગીત કેવું વાગશે તમને ખબર છે કોના વગાડ તો અરે તરત વગાડું તરત હો કુદરત તારા ખજાને ખોટ શું પડી કોના તારો લાડવો સોળે તારો આ મેણનું ની પેણનું વગાડ પેણનું વહુના તેમાં છી આવું સડીને જોઈ મેલે છે મોય હારું વગાડ કુસું છોકરાને મારું ઉડશું કે ખોટું લાગી ગયું અને ગીતે મારું હારું ખરી ટેમ પર બીજું વાગી ગયું બીજું વગાડું જો આવું વાગશે એક વખત આવું વાગશે અને પછી ચેરથી પેલું પહેલું વાગ્યું ને એ વાગશે ખરું બુડા એમ કહું છું એક વખત તો એ વાગવાનું છે કે ઓ આ તો રાકેશભાઈ આયા બોલો રાકેશભાઈ બોલો એક ટપાલી આયો છે ઓહો એક ટપાલી આયો છે અલ્યા પણ રાકેશભાઈ ગોડા સાસો કે શું એક ગોમાં એક ટપાલી જ હોય કો બધા કોઈ દહ હારે ના પડતા હોય ભૂડું પણ હું શું કહું રાકેશભાઈ આ એક ટપાલી આયો છે ઈ કોઈ લાયો તો પછી હાથ હિલોડતો આયો તો એમ કહું છું ભૂડું એ સંદેશો લાયો છે ના હોય એ ખંદેહો લાયો છે એમ ને તો મને લાગે રાકેશભાઈ તમારા નસીબ ખુલ્લી જન કોક લોટરી બોટરી લાગી ગઈ હોય એવું લાગે છે કોણ પણ હું શું કહું રાકેશભાઈ ઈ હંદેહો લાયો તો ઈ તો બરોબર છે પણ ઈ હંદેહામ શું લસેલું તું ને શું હતું એમ કહું છું ભૂડું હોબળી મારી આંખો રડી જઈ અલ્યા તારી એવું તો વળી હંદેહામ શું લસેલું છે મારું ઓળખ્યું તમારે એમ કે જોતા કે એમ કે ઓછું રડવા મળી કોક ડફોળા જેવું લાગે રાકેશભાઈ હો પણ શું એવું તો ભૂડુમાં લસેલું હતું તે એમ કે જોતા પેલ તમારી આ ઓછું રોવા મળી એમ કહું છું ભૂડું શું લસેલું તું મોય એમ તો કો માન શેરમાં મારી જાનું બીજે પ્રેમમાં પડી જઈ અલ્યા તારી તો રાકેશભાઈ તમારી જાનવી એમ કે વ્યવહાસે વરઘોડું કાઢ્યું એમ ને પણ હું શું કહું રાકેશભાઈ આમ તમને તો કોઈ એમ કે કોઈ થાતું તો નહીં દુઃખ તો કોઈ નહીં થાતું ભૂડું એમ કહું છું મારો જીવડો ગભરાયો છે અવળો વિચાર આવ્યો છે શું વાત કરો છો તમારો જીવડો ગભરાનો છે ને તમને હવે અવળો વિચાર આવ્યો છે એમ ને એટલે પણ હું શું કહું રાકેશભાઈ ભૂડું અવળો વિચાર કોઈ દાડો લાવવાનો નહીં કેમ કે જાનુડિયું છે ને એ રિક્ષા જેવી હોય શીખું છું એક જાય બીજી આવે એટલે અવળો વિચાર લાવવાનો જ નહીં કોઈ દાડો કુશું બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો તારા મુડે હોબળું તો જ હાચું મોનું પણ હું શું કહું રાકેશભાઈ બંધ આખો દાડી શું લાગું રાકેશભાઈની વહુ થાય છે કોક દાડો મારી તો વહુ થાય એમ કહું છું ગુડા અડધે 20 રૂપિયા પડ્યા હોય તો અલ્યા તારી આ વિકન પાછું મારા ઘરે ચોયતું આવ્યું અલ્યા હું શું કહું તને ગુડા મારા પાસે 20 રૂપિયા હોત તો હું હોય શું લેવા બેહો તો એટલે તારા પાસે એમ કે 20 રૂપિયા નથી એમ ને સારું કહેવાય આમ મોના પાસે 20 રૂપિયા ના એટલે શું કહેવાય તાર પાસે કદાચ એમ કે 20 રૂપિયા હોત તો તું ચોય મોહણિયમ જો મોહણિયા બીજી કોઈ વાત જ નહીં પૈણા પેલા મોહણિયા લઈને નીકળી છે બોલો અલ્યા મોહણિયમ જવાની વાત નહીં બુડા મારા પાસે જો 20 રૂપિયા હોત તો હું 10 રૂપિયાની સાની ઠેલી લાવત અને 10 રૂપિયાનો મરચો અને ડુંગળી લઈ અને અસલ ટીવી કઢી બનાવીને ખોત 20 રૂપિયા જ નહીં મારી પાસે કુશું એ ભાઈ બીજી વાત કે હમણાં બુડા મેં રાજગરો વાયો તો ને એમાંય કોઈ ના શું લ્યા 100 બોરા રાજગરો 100 મારે 4 વીઘાનો 100 બોરા બોલ ખાલી કર હવે 4 બોરા એમ કે મારે 100 બોરા મારે 4 વીઘા રાજગરામ શું લેવાનું ભિખારી છો ભિખારી બધી વાળા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો એટલે રાજગરો પૂછું વવરાય જ નહીં હો હવે રાજગરો તો મન બુડો વાવતા જ નહીં આવડતો લ્યા રાજગરો તો અમે વાવા અમે વીઘામ રાજગરો વાવા ને 2 બોરી રાજગરો લ્યા અમે 2 પૈસા ખાલી ચલા 2 બોરી રાજગરો અમે લઈ જ રહ્યા પણ શું કે રાજગરો વાવતા તમને નહીં આવડતું રાજગરો કેવી રીતના વાવો ને આમાં પાસે શીખવું આમાં પાસે તમને કશું ના આવડે રાજગરો વાવતા એટલે થોડીક કોક પાસે સલાહ લ્યો રાજગરો કેવી રીતના વાવો તમને કોઈ તંબુરો વાવતા આવડે નહીં અને ખોટું શું કબ વાય કરો છો કોક પાસે સલાહ લ્યો ખેડૂતના દીકરા છો તોય તમને રાજગરો વાવતા આવડતો નહીં અમન જો હાવ દારૂડિયા છો
તોય બુડા એમ કે ઢગલે મન થાય ભગવાનમાં ઉપર ઘણોય રાજી છે. બુડા હમણે રાજ કરવા વાયો તો ઓરી ભરીને ઘર ભરીને રાજ કરો છો. 4 બોરીઓ રાજ કરો છો તો 15 વીઘમ બધો ઘરમાં ફોડી નાખ્યો. કોક પૂછે કે કેટલો રાજ કરો છો લ્યા? ઘર ભરીને ને ઓહરી ભરીને મારે રાજ કરો છો. એને બોરીઓ સમજો મેં આખા ઘરમાં ફોડી નાખ્યો એટલે ઘર ભરીને તો રાજ કરો છો ને. સમજો વાતને એટલે વાવતા તમને નહીં આવડે. અલ્યા પણ બુડા રાજગરાની વાત જ નથી. આમાં તો બધી સિઝનમાં એવું થાય છે. લ્યા પોરકુ સુધા વીઘા બટાકા વાયા તો બટાકામાં માથે પડ્યું. બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો અમાર જો હમું જ નહીં આવતું. બોલ બટાકા. અલ્યા બટાકા તો તમને શું હવે વાત કરો ધરડતા પહેરતા કોઈ આવડે? બટાકા તો મેં વાયા તો નજીમાં. બુડા બટાકા બેઠા ને તો જોયા તો આવડા બટાકા મારે માની શકો ને બધું ખોટું કહેતો હોય તો બટાકો નજીમાં તું ગમે એમ તાકે ને આવડા બટાકા પડ્યા બુડા એટલે એમ કે વાત જ જવા દે. હોમલ્યો શેઠિયો જોવાય ને તો એ વિચાર કરી જો આવું કે ચોથું બિયાણ લાવ્યું છે. આવડા બટાકા બેઠો છે પણ આપણે ભાઈ ખેતી એવી કરે હો ગમે અહીંયા નાખું ને ઊંધો તો હવળું થઈ જાય. આપણે શું કે ભગવાનના બધા હાથ મારા માથે છે અને મારા હાથ તો કેના માથે છે એ મને ખબર નહીં. બોલ શું વાત કરે બુડા? આવડા બટાકા મારું હારું એમ કે વિદેશમાંથી બિયાણ લાવ્યું શું આ દારૂડિયું? અલ્યા પણ બુડા આવડા બટાકા ના હોય પૂછું. બટાકા તો આવડા હોય કદાચ આવડા હોય બધી બટાકા હોતા હશે. એ તો તી કોક બુડા દારૂ નશામાં કોક બીજું વાયુ પરવું છે ભાવના તેમાંથી બટાકા એટલે આવડા હોય. શી વાત કરે છે? બટાકા આવડા બટાકા છે બોલો. એવડા બટાકા ના હોય બટી. અમન બનાવવાનું ધંધા મત કરે. અમે ખેડૂત છે કોઈ તને શું લાગે કોઈ એમ કે લોફર છે લ્યા કોઈ? દાદે ભયા કરે એક તો મારું મગજ ઠેકાણે નહીં. મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો એકી થાપ ભેગા તારા દોત બધા બહાર પડ્યા હશે. તું કેળા ખાતો થઈ જાય બુડા બીજું કોઈ ઓલી બુકલી ડોચી ગોળ. આરે મને લાગે ભાવનો હોય થી નહીં જાય. મારે જ મારું ઘર છોડીને પૂછું હાલ જતું રહેવું પડશે હોય તું તો કોઈ પડ્યો રે મારે નીકળવું પડશે. વધારે થઈ ગયું લાગે મને કઢાય છે જેવો નબળો તેમાંથી ના ઘણું પાણી આવે છે. આપણા ગામમાં કોઈ પાણીનો કાળ નથી. વહુના તેમાંથી નાવાનું જોર રહેશે નકે એમણે કોક કેવડાઈ જાય મારા મોઢે પાસે અવળું નીકળી જાય પછી નાઈ ને હવે હું શું કરવા ભાઈ વાયથી છું? મારે તો હું તો જમનામાં આવ્યો છું. 2 કીધું લઈશું ને શું કે સવારનો કોઈ મગજ જ કામ નહીં કરતું લ્યા. પૈસા ઘણા છે પણ બુડા વાપરવાનો ટાઈમ જ નહીં. બોલ પછી કે જમનામાં આવ્યો તો કે 2 કોક લઈશું કે પછી શું કે ખાતા વખત જોવે મારે 2 જોવે પાછું. અત્યારમાં તો કેટલી થઈ ગઈ ખબર નહીં પણ 2 જોવી એમ પૂછું. જમનામાં બહાર નીકળો. કલાક થઈ ગયો જમનામાં બહાર નીકળતો નહીં. જમનામાં ઠૂંઠમ ગયો કે શું? જમનામાં એ મોહણી એમ જેવો છે. હાલ જો તાર જમનામાં હું નીકળું છું. પૈસા હાલવા આવ્યો તો પણ તમે બહાર નીકળો છો ને હવે તો મારે શું કે પૈસા પાછું લઈને જવું પડશે. જમનામાં બહાર ના નીકળો તો કોઈ નહીં. 2 થેલું તો ઉછળો બહાર. જમનામાં મને લાગે કોનપુરમાં હડતાલ પડી હોય એવું લાગે. જમનામાં ને મને લાગે પાવર છે એનો કાઢી ઘણા કમાઈ ગયા છે દારૂ તેમ લાગે. ડોશી પણ ખતરનાક છે હો. જમનાડી રીને એક દાડો 100% મારા હાથની માર ખાશે. 100% ને એકલું તા